رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. ساتما مرينه. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. أما بعد، صلوا على محمد وآل محمد. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. આય મજલિસની શરૂઆત આપણે સાથમાં મળીને તે દુઆથી કરીએ કે જે દુઆ ગઈબતના જમાનામાં હંમેશા પઢવાની છે. લૈલતુલ કદ્રના ખાસ પઢવાની છે અને કોઈ પણ ટાઈમમાં ગઈબતના ટાઈમમાં આપણે દિવસ હોય કે રાત હોય, ઘરે હોય કે બહારે હોય, કામમાં હોય કે જ્યાં પણ હોય, સફરમાં હોય, ખુશી હોય કે આપણે તકલીફમાં હોય, હંમેશા દુઆ પઢવાની છે. સાથમાં મળીને આપણે દુઆએ ફરજ પડીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુન લિવલિય્યિકલ હુજ્જત ઇબ્નિલ હસન સલાવાતુકા અલૈહિ વ અલા
12મી ઇમામને ઝુહુર જલ્દ અને જલ્દ થાય તે માટે, આપણા મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે મરાજે કેરામ, ઓલમાએ કેરામ, ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય, હરેકની હિફાજત માટે, જેટલા મઝલૂમો છે તેઓની હિફાજત માટે, આપણા તમામ મરહુમીન ગરીકે રહેમત થાય તે માટે, જેટલા પણ મરીઝ છે હરેકને શફાએ કામિલો આજીલ અતા થાય તે માટે, જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે, હરેકને ખુદા તેના હિફ્ઝ અમાનમાં રાખે તે માટે, આપણા હોદ્દેદાર લોકો જે ખિદમતો અંજામ આપી રહ્યા છે, જેમ કે ઇમામવાળાની તામીર છે, તેઓના કામમાં સહુલિયત થાય તે માટે, આપણી સ્કૂલનો આગ્રહમાં મળી જાય તે માટે, બાવાઝે બુલંદ સલાવાત હું તે આયત તરફ આવું તે પહેલાં તે માટે કે હમણાંથી જ શુક્રિયા અદા કરવામાં આવેલ છે, તો મારી પણ ફરજ થાય છે કે હું પણ શુક્રિયા અદા કરું જમાતના પ્રમુખ, તબલીગના રેસ્પોન્સાબલ તેમ તમામ કમિટી, તમારા બધાની શુક્રિયા અદા કરું છું કે તમે અહીં ફરશે અઝામાં હાજરી આપી અને આ જે આપણું મિશન છે એની અંદરમાં તમે સાથ આપો છો. અને ખાસ કરીને હું બે બોલ જરૂર આપણા વડીલજી છે મુલ્લા સાહેબ, હું તો કહીશ ખબર નથી ઝાકિર ઇમામ હુસૈન કહું કે શું કહું તમને, ખાદી મહેલે બૈત, કેમ કે મજલિસ સિવાય પણ બીજી ખિદમતો પોતે કરે છે. અમે બહુ ઝાઝા વર્ષથી એકબીજાને ઓળખે છે ત્યાં અંચેરા બેતોના, ખાસ એના માટે પણ હું માનના કે તકદીરના બે શબ્દ પેશ કરું છું. અને તમામની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. 7 મિનિટ વટાઈ ગઈ. હવે એ કોન્તે થાય આપણે ટાઈમમાં કે ના થાય મને નથી ખબર. ટાઈમ મારો નેત છે કે બ્રીથ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આગળ જમાનામાં મેં જ્યારે મજલિસ પરાવતા હતા તો દુઆ વગર ને બધું, કેમ કે મૂળ મકસદ મેસાજ હોય, પણ પછી ખબર પડી કે ના, માણસો આવતા હોય મેસાજ માટે આવતા હોય, આંસુ વહાવાય આવતા હોય, મુરાદ લઈને દુઆ એટલે કે તમન્ના લઈને પણ આવતા હોય, તો આ બધું હક છે, હક અદા કરવાનો છે. વાંધો નહીં, ઇન્શાલ્લાહ આપણે મેસાજ જરાક ટૂંકો રાખશું, પણ આપણે મસાહેબનો હક અદા કરશું. આપણે દુઆ પણ પડી લીધા, કેમ કે પછી તરત માતમ હોય છે તો દુઆનો મોકો નથી મળતો. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. સૂરે હજ 22મો સૂરો જો આ રહ્યો દિફીલે થાય છે, 22મો સૂરો અને 32મી આયત. ذَلِكَ وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું, કેમ કે ફ્રેન્ચીમાં તો તમને દેખાય છે. એની મોર હજ બારામાં વાત થઈ રહી છે. પછી ખુદા કહે છે કે એ પ્રમાણે જે પણ ખુદાની નિશાનીઓની તાઝીમ કરશે, ખુદાની જે નિશાનીઓ છે એ નિશાનીઓને જો કોઈ તાઝીમ કરશે તો એનું તાઝીમ કરવું એટલે કે નિશાનીઓનું માન જાળવવું તે એક પરેશગારી, દિલની એક પરેશગારીની નિશાની છે. આ વસ્તુને સમજવા માટે તરત આપણે એક બીજી આયત જે છે એ તરફ આવે છે. ખુદાની નિશાની શું છે? ખુદ કુરાન એના બારામાં કહે છે. એક છે ઇન્ન સફા વલ મરવતા મિન શઆઇરિલ્લાહ. ઇન્ટ્રોડક્શન માટે છે એટલે આપણને જરાક આની જરૂર પડશે 2-5 આયતની, કે જે સફા અને મરવા જે લોકો હજમાં ગયા હોય એ લોકોને ખબર છે સફા મરવા શું છે, અને જે લોકો જઈ ચૂક્યા છે ખુદા એ લોકોની હજને કબૂલ ફરમાવે, અને જેઓને હજી તૌફીક નથી મળી ખુદા એ લોકોને તૌફીક આપે કે હજ જે છે નસીબ થાય તમામને. ઇન્ન સફા વલ મરવા મિન શઆઇરિલ્લાહ. જે સફા અને જે મરવા છે ખુદાની નિશાનીઓમાંથી છે, એમ્બ્લેમ de Dieu.
અમ્બલમ એટલે કે એને જોઈને આપણે ખુદા યાદ આવે છે. તરત હું અહીંયા ઊભો રહીને એક સવાલ પેશ કરું છું. જે લોકો એમ કહેતા હોય, આ હજની વાત છે, અને કોઈ દિવસ કોઈ એમ ના કહી શકે કે ના અમને બધું એન્ટેરેસે નથી થતું, હું તો ડિરેક્ટ ખુદા સાથે મારો રિલેશન છે, મને શું જરૂર હોય સફાની ને મરવાની? અને છે શું સફા મરવા? તમને તો આપણે બધાને ખબર હશે કે સફા અને મરવા જે છે બે જગ્યા છે, ખાસ ખાને કાબાની બાજુમાં જ છે. એનો વિસ્તાર પણ લગભગ આપણે બધાથી અજાણ નહીં હોય કે જનાબે હાજરા જ્યારે એ પાણી ગોતે છે ત્યારે સફા અને મરવા વચ્ચે પોતે 7 આંટા ફેરા કરે છે કે નહીં? એ કામને ખુદાવંદે કરીમ એક હજના અરકાનની અંદરમાં શામિલ કરે છે. અને ખુદા કહે છે ઇલ્ફો તમને આમ કરવું જોશે, ઇલ્ફો તમને આમ કરવું જોશે. જો અગર તમે આમ કરશો તો ખબર પડશે કે તમારા દિલમાં પરેજગારી છે, પિયતે છે, ખુદાનો ખૌફ છે. તો ખબર પડશે કે તમારા દિલમાં ખુદા છે. તમને કહો છે શું પ્રોબ્લેમ હતો એ સફા મરવાનો? સફા મરવાનો પ્રોબ્લેમ એ હતો કે ઇસ્લામની તબલીગ શરૂ થાય તે પહેલાં તમને આપણે બધાને ખબર છે કે ત્યાં મુશરીકો હતા, છે કે નહીં? અને એ લોકો, એ શૈતાન એટલો હોશિયાર છે કે જે સફા મરવા છે ને 2 બૂત રાખી દીધા હતા, 2 ખુદા. અને એ મુશરીક લોકો જ્યારે એ લોકો કરતા હતા સફા મરવા, આપણી જેમ જ કરતા હતા, પણ ફરક એ હતો કે એ લોકો જે છે બૂથ એક ઠેકાણે આવે પછી બૂથને ચૂમે, યા તો અમુકમાં છે તારીખમાં કે જે લોકો પાસે હોય ને કુરબાનીનું લોહી અહીંયા રાખતા હતા. એટલે મુસલમાનને જ્યારે ખબર પડી કે આ સફા મરવામાં તો બૂથ રાખવામાં આવેલા હતા, એટલે એ લોકોએ કીધું કે નો સાને nous intéresse plus. રસૂલ ખુદા કહે છે કે ભાઈ આગલી વાત ભૂલી જાઓ, હવે બૂથ છે કે નથી? હવે નથી. તો હવે તમે જાઓ અને સફા મરવાની કદર કરો. તો અમુક હજી માથું કરતા હતા, પ્લુ રોયાલિસ્ટ કે le roi. તો અમુક એવા હતા. અને હંમેશા જમાનામાં આપણે એવા મળશે ત્યારે ખુદા ખાસ એક આયત નાઝિલ કરે છે, ઇન્ન સફા વલ મરવા મિન શાઇરિલ્લાહ. તમને ગમે કે ના ગમે, આ જે સફા ને મરવા છે ખુદાના એમ્બ્લેમ છે, નિશાની છે. ઇલ્ફો તમને એને અપનાવવું જોશે ને એની તાઝીમ કરવી જોશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હું દેતાઈમાં નથી જાતો, બસ તમારા પાસે માંગણી કરું છું કે મગજમાં આપણે રાખીએ કે સફા મરવાનું ઇસ્તોર શું છે? નબીની માં યા તો નબીની ઘરવાળી બે થાય. જનાબી ઇસ્માઇલની માતા જનાબે હાજર, આપણે હાજરા કહીએ, હાજર. એનું જે કામ છે ખુદા એને એની નિશાની બનાવે છે. તમને ખુદા ગોતવો હોય તો આને જો તમે સફાને મરવાને, એના વચ્ચે સાઈ કરો. આ એક સવાલ માંગે છે, હું એનો જવાબ નથી દેતો, બસ સવાલ એક રાખું છું. પછી આપણે આગળ વધીએ એના પછીની આયતમાં જે છે ખુદાવંદે કરીમ એક બીજી વસ્તુને પણ શાઇરુલ્લાહ બયાન કરે છે. એ શું છે? એ જે આપણે કુરબાનની કાપતા હોય ને એની મોરની જે આયત છે હું નથી રાખ્યો, પણ એની મોરની આયત જે છે એમાં છે કે વલબુદના, જે બુધના જે છે એટલે કે કાં શામો હોય કાં જે પણ હોય, જે આમ માશાલ્લાહ એનું શરીર કાફી મોટું હોય, એ પણ ખુદાની નિશાનીમાંથી છે. જ્યારે તમે એ કુરબાની આપો યા તો કાપો, એસ કે ખુદાને એનો ગોશ કે એનું લોહી પહોંચે છે? ખુદાને એનો ગોશ કે એનું લોહી નથી પહોંચતું, પણ શું પહોંચે છે? જે તમારી પરેજગારી છે ને એ પહોંચે છે. હું અહીંયા પાછો સવાલ જ રાખું છું કે અમુક આવીને કે થ્રો ઇમામે હુસૈન અલૈહિ સલામને અમારા આંસુની જરૂરત છે. ઇમામ હુસૈનને જરૂર છે આપણા આંસુની? નથી જરૂર. એ લોકો એમ કહે છે કે હકીકતમાં નથી જરૂર એને. પણ જેમ અહીંયા જે છે આપણે જ્યારે એ કુરબાની કાપે છે, જબે કરે છે, ત્યારે એનું ગોશ કે એનું લોહી જે છે ખુદાને નથી પહોંચતું, ખુદાને જરૂર નથી એની. પણ એક ચીજ યાદ રાખજો, એ કરીને જે છે એ શું છે? તમારી એક પરેજગારી છે. આર્યોમાં છે તમારા દિલમાં જે પરેજગારી છે એ પરેજગારીમાં વધારો થશે.
જ્યારે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર આંસુ વહાવે છે, એને આંસુની જરૂર નથી, પણ યાદ રાખજો એ આંસુ જે છે આપણા તકવામાં વધારો કરે છે, આપણા દિલને સાફ કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મને સવાલ પહેલે કરવાનો હતો પણ હવે કરું છું, આ બધું ઇન્ટ્રોડક્શન જરાક રાખીને, કે આપણું સુજે શું છે? રૂહે આઝાદારી. જોશું આપણે આઝાદારી એટલે શું, વધારાનું શું છે, એમાં કંઈ છે કે નથી. કોઈ હમણાં તલવાર લઈને ઊભું ના રહી છે કે શેખ એમ કે છે કે કંઈક વધારાનું એ છે આમાં. ના, આપણે જોશું ઇન્શાલ્લાહ કે આ બધું થઈ રહ્યું છે એનો કંઈ ફોંદમાં છે કે પછી બસ આમ જ આપણે બીજા કોમ પાસેથી શીખા છે, આ બધી સવાલ છે. અને જે આઝાદારી છે એનો એક ભાસ જે હોય, પછી એની અંદરમાં એક રૂહ છે, જેને કે આપણે શું, રૂહે આઝાદારી. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે હું તમારી સમક્ષ હું આવું છું એક ફેરે આઝાદારીને એક ગ્લોબલ વિઝન આપવા માટે. આઝાદારીને ગ્લોબલ વિઝન આપવા માટે ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીએ છીએ કે જે હદીસો એ પણ દેફીલે થાય ઇન્શાલ્લાહ, જેથી વધારે આપણા કોન્સન્ટ્રેશનમાં જે છે એ વધારો આવે. હદીસો જે છે 3 હદીસ તમારી સમક્ષ પેશ કરીશું, જેની અંદરમાં એમ આવેલું છે એનું ડેનોમિનેટર કોમન કે રહિમલ્લાહુ મન અહયા અમરના. ખુદા રેમ કરે એ લોકો ઉપર, કરે એટલે દુઆ તરીકે ને પણ રેમ કરે છે એ લોકો ઉપર કે જે અમારી યાદને સજીવન કરે છે. પહેલી હદીસ ઇન્શાલ્લાહ આપણે એકરાનની અંદરમાં જોશું. છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ અલૈહિસ્સલામ. અને તમે જો છો ને આરામથી આપણે ઇન્શાલ્લાહ જઈએ છીએ. આ હદીસ જે છે કુર્બુલ ઇસ્નાદ, એના જે ચોપડી લખવાવાળા છે અલ-હિમયરી, નામ લાંબુ છે પણ એનું ટૂંકું નામ એ છે અલ-હિમયરી. 10મા ઇમામના ટાઈમમાં, 11મા ઇમામના ટાઈમમાં ગઈબતે સુગ્રામાં પોતે હતા, એ કિતાબ લખે છે કુર્બુલ ઇસ્નાદ. અને કુર્બુલ ઇસ્નાદ એટલે કે જેની સનદ ટૂંકી હોય, કાંઈ જાજી વ્યાધિ કરવાની ના હોય, એટલે vraiment ઓથેન્ટિક 100%. કેમ કે અમુક લોકો આપણા નહીં પણ બહારવાળા જે અહેલે બેતના દુશ્મન છે એ લોકોની વાત કરું છું. એ લોકો તમે જ્યારે જો ને ઇન્ટરનેટની અંદરમાં, વેબની અંદરમાં, ત્યારે એ લોકો એ જ કહેતા હોય કે આ શિયા લોકોને તો કાંઈ બાજ નથી, એ લોકો તો કંઈક 200 વર્ષ પહેલાં જે છે, કાં તો 400 વર્ષ. આ 200 ને 400 વર્ષ નથી, આ કેટલા વર્ષ છે? આ 1000 વર્ષ માથેની વાત છે. અને ઇમામ સાથે જોડાયેલા જે આલિમ છે એ હતા એ ટાઈમમાં, પોતે હદીસ નકલ કરે છે. એ કહે છે કે અસાબ છે, એ અસાબ આવીને બેઠા છે અને ઇમામ એને પૂછે છે કે તજલિસુન વ તતહદ્દસુન, તમે બેસીને કંઈ અમારા બારામાં ચર્ચા કરો છો? ફુદૈલ અસાબ જેનું નામ છે, તો ફુદૈલ કહે છે કે જી મૌલા, અમે બેસીને તમારા બારામાં ચર્ચા કરીએ છીએ. પછી ઇમામ કહે છે ઇન્ની વલ્લાહુ ઉહિબ્બુ તિલકલ મજાલિસ. 13મા મજાલિસ આવેલો છે, મજલિસ. એ મજલિસોને હું પસંદ કરું છું. અરબી જબાન છે મજલિસ એટલે આસામ્બલે, બેઠક. એ મજલિસોને હું પસંદ કરું છું. પછી ઇમામ ઓર્ડર આપે છે કે અમારી યાદને તમે સજીવન કરો, અમારી યાદને તમે સજીવન કરો. કેવી રીતના? મજલિસ બરપા કરીને. પછી ઇમામ એક ફોર્મ્યુલા આપે છે, રહિમલ્લાહુ મન અહયા અમરના. જે અમારી યાદને સજીવન કરે છે, ચોક્કસ ખુદા એ લોકો ઉપર રેમ કરે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. 200 વર્ષ પહેલાની કિતાબ નથી, ઓથેન્ટિક કિતાબ છે. અને આ પ્રમાણે ફક્ત મજલિસ નહીં, ઇન્શાલ્લાહ આવશે દિવસોની અંદરમાં, જે આવનાર દિવસો છે એમાં આપણે કોશિશ કરશું કે પ્રયોગવાલા પૂઈ કે કઈ કઈ વસ્તુ બારામાં ભાર આપણા ઇમામ લોકો આપ્યા છે, ખાસ કરીને આ આઝાદારી બારામાં. પણ આઝાદારી એટલે શું, એ એક સવાલ છે ને. ઇન્શાલ્લાહ એના બારામાં આપણે પછી આવશું. બીજી હદીસ જેની અંદરમાં રહિમલ્લાહુ મન અહયા અમરના છે, એ બીજી હદીસ આપણે
જોઈ છે ફુઝૈલ પછીની હદીસ કે આ વળી 8મા ઇમામ અલી ઇબ્ન મુસા રઝા અલૈહિ સલામ એ વળી બીજા અંદાજથી છે કે કોઈ અસાબ છે અને ઇમામ એને કહે છે કે ખુદા રેમ કરે એ લોકો ઉપર કે જે અમારી યાદને સજીવન કરે છે. તો લોકો પૂછે છે મૌલા, 8મા ઇમામને પૂછે છે, પેલા 6ઠા ઇમામની વાત હતી, કાં 5મા ઇમામ, 2 એમાં મળશે તમને. તો મૌલા તમારી યાદને કેમ સજીવન કરીએ? તો એ કે અમારા ઇલમને શીખે, અમારા ઇલમને શીખે એટલે મારિફત હાસિલ કરે અને બીજાઓને એ ઇલમ પહોંચાડે. કેમ કે અગર બીજા લોકો સુધી અમારું ઇલમ પહોંચે તો જરૂર એ લોકો અમારી વાત માનશે. મહાસેના કલામેના છે એને સમજાવવા માટે બહુ વખતે ટાઈમ લાગે, પણ અમાર જે પારોલ છે, અમાર જે હદીસો છે, અમાર જે અકવાલ છે, એની શોભા એની મીઠાશ જો બીજા સુધી પહોંચે તો જરૂર એ લોકો અમને સ્વીકાર કરશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હું આજે કિસ્સો બયાન નથી કરતો, તન મને મગજમાં આવ્યો, પણ આવતાઓમાં કેમ કે ટાઈમ નહીં હોય આપણા પાસે. જેમ કે જોરદાકજી છે, જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ બારામાં કિતાબ લખે છે, લોર કે પોતે ઈસાઈ છે, ક્રિશ્ચિયન છે. આ જે અહલે બેતના જે પારોલ છે, જે લોકોના અકવાલ છે, એ લોકોની હદીસો છે, બહુ મીઠાશ ભરેલી છે. પણ હું અજબ એ થાઉં છું, ઘણી ફેર અમારા લોકો અમે જ્યાં બેઠા હોય ને, આટલી સારી સારી વાતો હોય, એ બધું એ લોકોને કાંઈ ના દેખાતું હોય અને એ લોકો ખબર નથી, ઓલી જિન્નાતની વાત કરશે ને આની વાત કરશે ને બધું. એટલે તમને એમ લાગે કે આ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રની વાત થઈ રહી છે. અમારા તરફથી પણ ખામી છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પેલું શું હતું? મજલિસ બરપા કરવાનું, કે મજલિસ બરપા કરો તો એ અમારી યાદને સજીવન કરે છે. બીજું શું આવ્યું? કે તમે ઇલમ હાસિલ કરો અને બીજા સુધી પહોંચાડો, એ અમારી યાદને સજીવન કરવા સમાન છે. ત્રીજો જે ભાગ છે તમે અજબ થશો, પણ એમાં એ યાદ, અહલે બેતની યાદ સજીવનની વાત થઈ રહી છે. ત્રીજી હદીસ, આ હદીસ 5મા ઇમામ અલૈહિ સલામની છે અને તમે જો છો ને શેખ સદુક એની મોરે શેખ સદુક નકલ, એમ નહીં કે ફક્ત શેખ સદુક, બહુ ઝાઝા સોર્સ તમને મળશે જેમાં શેખ સદુક તમે જો છો. શેખ સદુક 305 હિજરીના, એનો જન્મ 381 સુધી. તમને કહો છે એટલે શું? 329ના ગઈબતે કુબરા શરૂ થઈ છે, એટલે ગઈબતે સુગરાની અંદરમાં દેજા પોતે હતા. એટલે જ્યારે શેખ સદુક, અને તમને કહો છે ને સદુક એટલે શું? એનું નામ સદુક નહોતું જ્યારે જનૈમાં, ત્યારે એના મા બાપ એનું નામ સદુક નહોતું રાખ્યું, એનું નામ તો બીજું છે. પણ એની અંદરમાં પોતે જે હદીસ નકલ કરતા હતા ને પોતે જે શેરીઓથી બધું કામ કરતા હતા, તો એનું એક ચિત્ર બની ગયું કે આ માણસ જે છે સદુક છે ને સિદ્કમાંથી આવે છે, કે જે લખે છે એ બધું સાચું છે, ઓથેન્ટિક છે. હું તમને એક સવાલ પેશ કરું છું, મને તમે ન્યાયથી જવાબ દેજો. જ્યારે આ શેખ સદુકની કિતાબ હું તમને દેખાડું, શેખ સદુક કહે છે કે ફલાણા રાવી ફતી આ હદીસ આમ બયાન થઈ છે. 3 રાવી હોય કે 4 હોય. શેખ સદુક એ ટાઈમમાં, એટલે 1000 વર્ષ માથે, શેખ સદુક 1000 વર્ષ પહેલા છે. એ રાવી લોકોને ડિરેક્ટમાં હોય, ઇનડિરેક્ટમાં સુરમાં ઓળખતા હશે. હું 1000 વર્ષ પછી આવી અને હું કહું કે શેખ સદુક જે કહે છે એની એક હદીસ છે એ ઓથેન્ટિક નથી, કેમ કે એની અંદરમાં જે ફલાણો માણસ છે ને એ ભરોસા પાત્ર નથી. અરે ભાઈ, મિલ આ પછી તું જીમેલથી જોઈ છે કે એનાથી જોઈ છે તું? અરે પોતે બાજુમાં હતા, પોતે કહે છે કે માણસ ભરોસા પાત્ર છે. આપણે ક્યાં ના આવ્યા? હું કોંત્ર નથી, અને આપણા આલિમો રિસર્ચ કરતા હોય છે, આલિમો કે આમ છે ને આમ નથી, પણ એક ભૂલ બીજા કરતા હોય છે. એ શું હોય છે તમને કહો છે? ફિલ્ટર. જ્યારે આગળ કોઈ ઇલ્મે રિજાલ લખ્યા પોતે 20 વોલ્યુમમાં કે માથે, આ બધી જે રાવી હોય એના બારામાં પોતે નકલ કરે કે આ આમ છે, એના રિસર્ચ પ્રમાણે.
એની અંદરમાં બાદ શું હોય? શરીયતનો જે મામલો હોય ને એના બારામાં હોય. એ ફિલ્ટર તમે જો ઇસ્તવારમાં રાખો કે તમે દુઆમાં રાખો તો ના પસાર થાય. જે લોકો પીએસ વેચવાવાળા હોય કે મિકેનિકનું જાણતા હોય, જે ગાજવાલનું ફિલ્ટર હોય એ અલગ હોય ને એસાન્સનું અલગ હોય. હું કહું કે ના મને ગાજવાલમાં એસાન્સનું ફિલ્ટર રાખવું છે તો થાય? ના થાય. કેમ કે એના ઓલા બધે ફેર હોય અને કેલ્ક્યુલ ફેર હોય. તો ભાઈ ફીકના ફિલ્ટર ફેર હોય છે, તારીખના ફિલ્ટર ફેર હોય છે. pour dire que રેયુનિયનની અંદરમાં એક જેમ કે સેન્ટ ડેની એક નામનું ગામ છે, એ કહેવા માટે જરૂરી નથી કે બોલવાવાળો લખવાવાળો કોઈ આદિલ હોય, આલિમ હોય સુફિઝા છે. પણ અગર કહેવા માટે કે ના આ જે છે આ નમાઝમાં 3 ફેરે છે કે 1 ફેરે છે, એ કહેવા માટે કોઈ આદિલ ખપે. વોયે એટલે ઇસ્તવાર છે ઓછો જ. પણ માણસો એ જ ફિલ્ટરને બધા ઠેકાણે વાપરે, પછી પાણી બ્લોકે થઈ જાય, પછી તરસ્યા રહી જાય છે માણસો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તરસ્યા એટલે મહેરૂમ રહી જાય છે. અરે આ દુઆ ઓથેન્ટિક નથી, ઓલી દુઆ, તમે દુઆ વગરના રહી જાશો. એ દુઆ જ્યારે લખવામાં આવી ને ત્યારે એ હોય છે, આપણે એને ફીખની અંદરમાં શીખતા હોય ને હૌઝામાં, એ એક ભાસ છે કે અતસામુહ ફી અદિલ્લતી સુનન, કે અમુક એવી ચીજ હોય કે આમાં આપણે બહુ સેવેર નથી રહેવાનું. એ દુઆમાં પણ એમાં આવી જાય છે. એક દુઆને તો અન્યુલે કર, બીજાને કર, વસ્તી કોમ દુઆ વગરની રહી જાય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. માફ કરજો, આપણી હદીસ રહી ગઈ. આ વળી અજબ જેવી હદીસ છે. અજબ એટલે એમ કે આપણા સુજે પ્રમાણે qu'est-ce que ça a à voir avec le azaadari? તમે એકબીજાની ઝિયારતમાં જાઓ, તમે એકબીજાની મુલાકાતે જાઓ. શા માટે? કેમ કે તમે એકબીજાની મુલાકાતે જાશો એની અંદરમાં અમારી યાદ સજીવન થાય છે. હજી હું પૂછું છું, શું એમાં રિલેશન છે? ઓબ્લિજે છે કે આપણે હું તમારા પાસે આવું બેસવાને તો આપણે આઝાદારીની વાત કરીએ, એલેબેતની વાત કરીએ તો જ આ થાય? ના, એ નથી. એનાથી પણ વધારે લાર્જ છે. એનાથી લાર્જ એ છે કે એક છે આઝાદારી, એક છે આઝાદારી જેની અંદરમાં લઈ લો કે મજલિસ આવે છે. એક છે આઝાદારી ની જે મારેફત છે એ, એટલે આઝાદારી બારામાં એટલે બેત બારામાં જે મારેફત છે. અને આ સેમ્બોલ છે, આ છે લોકો તે પ્રાચીક. હું જો બહુ મોટો નમાઝી છો, મોટો આઝાદાર છો, પણ હું બીજાની ધ્યાન નથી રાખતો, તો એનો અર્થ એમ થયું કે હું કાંઈ નથી સમજો. એટલે આઝાદારી પાછળ એક મેસાજ છે. એ મેસાજ જો આપણે એક જ બોલમાં જો કહીએ તો શું છે? ઇન્સાનિયતનો મેસાજ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે જેમ કે મને નથી ખબર, હું આમ જ તમને એક એક્ઝામ્પલ દઉં છું કે arrive કે ભર આશુરાની મજલિસ છે, આશુરાની મજલિસ છે ને હું ખાસ આવ્યો છું નિયતથી કે હું મજલિસમાં શિરકત કરું, શરીક થાઉં, અને હું ખાસ મને એમ હતું કે હું ખરેખર દિલથી રોઈશ ને બધું. એ જ ટાઈમમાં મને જાણ થઈ છે કે કોઈ એવા છે ને યુર્જન્સમાં લઈ જવાનું છે. મારું દિલ માનશે આ બધું મૂકીને એને લઈ જવું? જો મારું દિલ ના માને તો હું આ નથી સમજો. પણ જો મારું દિલ માને કે વાંધો નથી, આને હું કુરબાન કરું, કેમ કે એ પણ ખિદમત ઇમામે હુસૈન છે. ફરક એટલો જ છે કે હું એને લઈ જઈશ હોસ્પિટલે એ નિયતથી કે મૌલા હું તમારા રાહમાં કે તમારા નામ ઉપર હું આ કામ કરી રહ્યો છું. એટલે ઝિયારતમાં હું જાઉં, ઇન્શાલ્લાહ જે લોકો જઈ રહ્યા છે ખુદા એ લોકોને સહી સલામત ત્યાં પહોંચાડે, ઝિયારત કબૂલ કરીને સહી સલામત એ લોકોને વાપસ વતને પહોંચાડે. અને જે લોકો નથી ગયા એ લોકોને પણ ખુદા તૌફીક આપે, મોકો આપે. અને આપણી જવાબદારી છે, અગર કોઈ ફોત de moyen ના જઈ શકતા હોય તો એ વખતે બરાબર ના કહેવાય કે હું 15 ઝિયારત કરી આવું અને મારા મોમિન ભાઈ હોય બિચારા વાત જોતો હોય કે ક્યારે મારું નસીબ થાય. મોયે નથી.
15માંથી હું 14માં આવી જાઉં પણ મારા ભાઈને કે મારા બેનને મોકલાવું એ જે છે એ એસન્સ છે. c'est l'essence du આઝાદારી. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જાવાવાળા તમે કંઈ ખીજાઈ ના જાજો. મને ખબર છે કે તમે બીજાને દ્યો છો અંદર ખાને, કાંઈ ખરાબ, એટલે બહુ સારી વસ્તુ છે કે આપણે જઈને બીજાને પણ આપણે છાનું એ લોકોને દે. કેમ કે કોઈનો હક નથી કહેવાનો કે તું દરરોજ જાય છે, બીજાને કેમ તું નથી મોકલતું? મને તમને કેમ ખબર પડે કે મોકલાવે છે કે નથી મોકલતો? હવે આ આપણે જોઈ લીધા કે તમે જે છે એકબીજાની મુલાકાતે જાઓ, એકબીજાને ઝિયારત કરેલી. 13માં ઝિયારત છે આ હદીસની અંદરમાં. એ એકબીજા પાસે જવાથી જે છે એ પણ અહેલે બેતની જે યાદ છે સજીવન થાય છે. તમને કહો છે કેવી રીતના સજીવન થાય છે? કેમ કે માણસો જે છે એ લોકો જોઈ છે કે ના, આ માણસ ફક્ત મસ્જિદ પૂરતો કે ઇમામવાળા પૂરતો નથી, એના જિંદગીમાં એ આ રહ્યો ખરેખર અહેલે બેતનો માનવાવાળો છે, સર્વ્યાબલ છે. શા માટે સર્વ્યાબલ છે? આઝાદારી થકી. મઝલુમે કરબલા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એના પછીની જે હદીસ છે મને ખબર નથી હું મોકલેલો છો રેજીને કે નથી મોકલેલો. જસ્ટ એક શું કે આપણે પ્રાચીક એક્ઝામ્પલ દેવા માટે આવ્યો. માશાઅલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હું મોટો આઝાદાર છું, બહુ મોટો આઝાદાર. એક મલીસ ના જાય મારી, પણ સોશિયલમાં બહુ નબળો, એટલે કાંઈક પ્રોબ્લેમ છે. તો અહીંયા હું આ ખાસ લઈ આવ્યો છું. અલ બરકતો મા અકાબેરિકુમ. આપણે એક રેસા ચોપડી છે મિઝાનુલ હિકમા કરીને. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈરશાદ ફરમાવે છે કે બરકત કેના સાથે છે? તમને જો બરકત ખપતી હોય તો તમારા બુઝુર્ગો પાસેથી જ તમને એ બરકત મળશે. બુઝુર્ગોની ધ્યાન રાખો. એ કોમ, જે કોમ બુઝુર્ગની ધ્યાન રાખે છે એ જિંદા કોમ છે. જે કોમ એના બુઝુર્ગને ભૂલી જાય છે એની જિંદગીમાં જરાક કંઈક પ્રોબ્લેમ છે. એટલે આ એક પ્રતીક છે, આ એક પ્રતીક છે. હું આઝાદાર ઇમામે હુસૈન છું, એનું પ્રતીક એ છે કે હું બુઝુર્ગની ધ્યાન રાખું, હું બુઝુર્ગની ધ્યાન રાખું. હવે સ્ટેટિસ્ટિક જરાક તમને કહું. તમને ખબર છે એ લોકો એમ કહે છે કે આ જમાનાની જે ગ્રાવ આફેક્શન, 13માં તો જરાક ટેકનિક છે, હું એની તરફ નથી જતો. આ જમાનામાં જે ઇન્સાનિયતને કે ઇન્સાન લોકોને જે તકલીફ હોય છે એની અંદરમાં જે એને ખરેખર શું કહે હેરાન અને પરેશાન કરી નાખે છે. હું એ ચીજ તરફ આવું છું. પછી તાબાજિસ્મની વાત આવે છે, આલ્કોહોલિઝમની વાત આવે છે ને ઓબેઝિટી, એટલે આ ઇન્સાનની જિંદગીને ખલેલ પાડે છે. માફ કરજો જે બીડી ફૂંકવાવાળાને હોય, હું મને કાંઈ પ્રોબ્લેમ નથી, તમારાથી પણ આ કંઈ ચીજ છે. તો એની અંદરમાં એ લોકો કહે છે કે આ 3 સિવાય એક ઓર વધારે પ્રોબ્લેમ છે. એ શું છે? c'est la solitude. સોલિટ્યુડ. જ્યારે એકબીજાને જોવાવાળા ના હોય ને ત્યારે. અને એની અંદરમાં વિક્ટિમ 53% પર્સન આજે લોકો જે છે એ વિક્ટિમ છે સોલિટ્યુડના. અરે હું બધુંય કરું મારા બારામાં ને મારી પ્લેઝિયર ને બધું હું મારું પાકું કરું છું, પણ જે મારા બુઝુર્ગો છે વખતે ફામીમાં હોય કે પછી કોમમાં હોય એને કોઈ જોવાવાળું નથી. jusqu'à ce કે 53% એ લોકો સોલિટ્યુડની અંદરમાં છે. અને પીર કે જે તાબાજિસ્મ ને જે બધું છે એનો ઇમ્પેક્ટ એના ઉપર થાય છે. જે કોમ એના બુઝુર્ગને
ધ્યાન ના રાખી શકે એ જિંદા કોમ નથી. અલ બરકતો મા અકાબેરેકુમ, બરકત જે છે તમારા બુઝુર્ગની સાથે છે. દુઆ ખપતી હોય તો બુઝુર્ગની દુઆ લ્યો. ખુદાવંદે કરીમ આપણે બુઝુર્ગોને સહી સલામત રાખે. અને એ લોકો પાસે પણ આપણે માંગણી કરીએ કે તમે હંમેશા કોમને ને અમને બધાને ભૂલજો નહીં તમારી દુઆમાં. કેમ કે જ્યારે ઇન્સાનની ઉંમર મોટી થાય ઓર વધારે ખુદાના પ્યારા થાય છે લોકો. આપણા પાસે બહુ ઘણી એવી હદીસો છે. ખેર, તો આની અંદરમાં આ એક ફક્ત એપ્લિકેશન છે, એટલે કે પ્રાચીકની અંદરમાં એક એક્ઝામ્પલ કોંકરે હું લઈ આવ્યો ખાસ બુઝુર્ગો બારામાં, કે જે માણસ જ્યાં ફરશે અઝા છે એ ફરશે અઝા આપણને શીખાડે છે કે તમે તમારા બુઝુર્ગોની ધ્યાન રાખો. એટલે સાચા અઝાદાર એ લોકો છે કે જે અઝાદાર લોકો એ લોકોના બુઝુર્ગનો ખ્યાલ કરતા હોય છે. નકર તો હું આમ કરું ને ઓમ કરું ને અહીંયા જાઉં ને ત્યાં જાઉં, પણ જો મારા બુઝુર્ગને હું ધેલેસે કરી નાખું તો કાંઈક જરાક ખલલ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણો ટાઈમ જઈ રહ્યો છે અને હું આસ્તે આસ્તે મસાહેબ તરફ આવું છું. આપણા સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિ સલામ આ જે છે હદીસ કામિલુ ઝિયારાતની અંદરમાં તમને મળશે. અને કામિલુ ઝિયારાત ઇબ્ન કલોવાઈ જે છે એ ફ્રમાવાલા, એટલે આપણા પહેલેના આલિમો બધે એ કહે છે કે અમે કોઈ અસાબ છે એનું નામ છે, પણ હું હવે એ તરફ નહીં આવું. એ અસાબ જે છે અહીંયા બેઠા છે તો છઠ્ઠા ઇમામ હુસેનને યાદ કરે છે. ઇમામ હુસેનને યાદ કરીને પોતે રોય છે. કોણ? છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ સાદિક આલે મુહમ્મદ એ રોય છે. અને એને જોઈને વલ્લો અસાબ જે બાકીના બેઠા તે લોકો કહે છે અમે પણ આંસુ વહાવ્યા. પછી છઠ્ઠા ઇમામ યાદ કરે છે કેને? મઝલૂમે કરબલાને. મઝલૂમે કરબલાને યાદ કરે છે. અને ક્યાં બોલથી યાદ કરે છે? એક એવો શબ્દ છે કે ઇમામ હુસેન બોલ્યા છે, અના કતીલુલ અબરાત, je suis le martyr des larmes. હું આંસુઓનો શહીદ છું. કોણ કહે છે? ઇમામ હુસેન કહે છે. તો કોઈ પૂછ્યું મૌલા, એટલે ઇમામ હુસેનના સાહેબે પૂછ્યું અને છઠ્ઠા ઇમામ નકલ કરે છે, મૌલા આંસુઓના શહીદ એટલે શું? તો ઇમામ એક ફોર્મ્યુલા આપે છે. કતીલુલ અબરાત એટલે લા યઝકુરુની મુમિનુન ઇલ્લા બકા. મોમિન મને જ્યારે યાદ કરશે ત્યારે રોવા વગર નહીં રહે. નથી જરૂર, મૌલાના નથી જરૂર. ઇમામ હુસેન યાદ આવે આંખમાં આંસુ આવી જાય. એટલે શું છે? આ એક જોવા માટે છે. મને જો જોવું હોય કે મારું ઈમાન કેટલું છે તો હું જોઈ લઉં કે જ્યારે મને ઇમામ હુસેન યાદ આવે છે, એના મસાહેબ પડાય છે ત્યારે ઇસ્તાબારા એટલે રોય છે, મારા આંખમાં આંસુ આવે છે. જો આંખમાં આંસુ આવે એટલે અલ્હમ્દુલિલ્લાહ નૂરે ઈમાન છે. એક ઓલું છે કસોટી, એટલે કે આ ટેસ્ટનું એક મોયન છે પૂર સાવવાર. એમ નથી કે જે લોકોના આંખમાં આંસુ ના આવે એટલે એ લોકો તો ઈમાન વગરના છે. ઘણી ફેરે ઘણાને પ્રોબ્લેમ હોય, બીજી રીતના પ્રોબ્લેમ હોય કે બહુ આંસુ બહુ આવે ને, ખાસ કરીને જનને જેમ ઉંમર મોટી થશે ને ત્યારે તમારા આંખમાં જે છે બહુ ફાસિલમાં આંસુ આવી જશે. એટલે કાંઈ વ્યાધિ ના કરો. તે છતાં આ એવો ગમ છે કે આની અંદરમાં એક માજી છે કે જ્યારે પણ મોમિન મઝલૂમે કરબલાને યાદ કરે છે ત્યારે એના આંખમાં આંસુ આવી જાય છે. હા, મોમિનીન આપણે આજે ખાસ એ નિયતથી અહીંયા જમે થયા છે કે ઇમામની એક મઝલૂમા દીકરી ઇમામની અલૈહિ સલામ જે છે આપણે એના મસાહેબ માટે આપણે ભેગા થયા છે.
હું એક ચીજ ચોખવટ કરી દઉં. તમને ખબર છે આ જે ઈસ્તવાર છે ને, એમ નથી કે કોઈ 2 ચોપડી વાંચી લે તો એમ સમજી લે કે ના આખો ઈસ્તવારને હું મેત્રીજે કરું છું. આપણા એક ઉસ્તાદ છે સૈયદ અલી અશરફ કુમાર, એ છે ખાસ સ્પેશિયાલિસ્ટ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બારામાં. એના ઘરમાં એક બિબ્લિયોટેક છે, હજારો ચોપડીઓ ખાસ સ્પેશિયાલી છે શિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તો હમણાં અહીંયા આવવા પહેલાં હું એની એક ચોપડી વાંચતો તો, ખાસ આપણે જેના માટે અહીંયા ભેગા થયા છે ને, જેના મસાહેબ માટે, એના બારામાં પોતે લખ્યા છે. તમે અજબ થઈ જાઓ. અમે તો ડોમેનમાં છે, અમે તો લગભગ અમારો ટાઈમ એમાં પસાર કરતા, પણ જ્યારે એની ચોપડી મેં વાંચી ત્યારે મને એમ થયું કે ના, આપણે તો સાવ બચ્ચા છે, બહુ ઝાઝું જાણવાનું ને વાંચવાનું છે. કોઈ આવીને એમ ના કે મારી સ્ટડી, ભાઈ તારી સ્ટડી 10 ચોપડી વાંચીને ના થાય કાંઈ. બધી જેટલી ચોપડી છે, અને તમને કહો છે ને અમારા જેવા, હું જ્યારે રિસર્ચ કરું તમને સતારીશ નહીં, હું રિસર્ચ કરું છું ઇન્ટરનેટ, અને જે ન્યુમેરી જે ચોપડી હોય ને એના ઉપર હું રિસર્ચ કરું. પણ તમને એમ લાગે છે કે આપણી બધી ચોપડીઓ ન્યુમેરી જે થઈ ગઈ છે? આપણા આલિમો જે મખતુતાત એટલે કે જે મેન્યુસ્ક્રિપ્ટ ચોપડીઓ હોય છે એને જ્યાં, જેમ કે અલ અમીની જે છે ગદીર લખવાવાળા, ઇન્ડિયા સુધી પોતે ગયા જુસ્ત હદીસ ઓથેન્ટિફાય કરવા માટે. અને હું મારા ક્લાવ્ય પાછળ બેસીને કહું કે આમાં તો કાંઈ એક્ઝિસ્ટ નથી થતું. ભાઈ તારી નજર ટૂંકી છે, પણ જરાક તો ઊંડાણમાં જા, અને આખી જિંદગી પસાર થઈ જશે, તને 1% નહીં દેખાય. કેમ કે ક્યાં તું પૂગીશ? હજારો ને હજારો જે મેન્યુસ્ક્રિપ્ટ આપણી કિતાબો છે, સોર્સ છે. તો હું ખરેખર અજબ થઈ ગયો એની ચોપડી વાંચીને. તો એક ચીજ જરૂર હું ચોખવટ આપું. આપણે ત્યાં જેને આપણે જનાબે સકીના કહીએ છીએ, જેની રાત આપણે અલૈહિસ્સલામ, જેની રાત આપણે મનાવવા માટે ભેગા થયા છે, એને અરબ લોકો યા તો બીજી જગ્યાએ જનાબે રૂકૈયા, ઈદ છે, નામમાં ફેરફાર છે. તો આગળ મને એમ થતું હતું કે ના, આપણા ઇન્ડિયા પાકિસ્તાન આલિમો જે છે બેસાડી દીધું કે સકીના છે, રૂકૈયા ના. એ સૈયદજી કિતાબ લખ્યા છે, એની અંદરમાં એક છે કે અમુક જે સોર્સ એટલે આગલા સોર્સ જે છે એની અંદરમાં સકીનાનું પણ નામ આવે છે. એટલે એમ નથી કે આપણા જે આગલા આલિમો જેમ કે હાજી નાજી, ખુદા એના દરજાતને બહુ બુલંદ કરે, કેમ કે આપણી પૂંજી, આપણી કેપિટલ એના પાસેથી આપણને મળી છે. હાજી નાજી જ્યારે આપણને કે જનાબે સકીના હતા, તો એમને કે બિચારા નહોતી ખબર, પણ એના પાસે શ્વા હતો, આ નામ, જે પણ એનો સંજોગ હોય, એનો જે એનું કોન્ટેક્સ્ટ હતું, એ આવીને પોતે સકીના લખે છે. અટાણ સુધી આપણે મરસિયામાં પણ સકીના છે, પણ ફક્ત ફરક એટલો જ છે, જેને આપણે સકીના કહે છે એને એ લોકો રૂકૈયા કહે છે. પણ ઈસ્તવારની અંદરમાં લગભગ પ્રેસ કહી જ છે. કોઈ, હું તો એક, આપણે તો માશાલ્લાહ બધા આપણા પરદાદાને બધા શિયા હતા, હું તો એક કોન્વેર્ચી આવીને એક આપણા મજમામાં આવીને કહે છે આ તમારું ખોટું છે, સકીના સન એક્ઝિસ્ટ પા. અરે ભાઈ, તો આજકાલનો તો જરાક આવો, અમારા જે પ્રોફેશનલ છે એને તો તું પૂછ, કે મને અજબ લાગે છે આ તો એક્ઝિસ્ટ નથી થતા, કેમ તમારે ત્યાં છે? ડિરેક્ટ તમે ખોજા લોકો જે છે, તમને કાંઈ નથી આવડતું, કેમ કે સકીના નથી ને બીજું કંઈ નામ છે. આ તો વખતે એના મગજમાં એમ હશે કે આ છે જ નહીં. ના, અમે જ્યારે ભણીને આવ્યા ત્યારે અમને ખબર હતી કે આપણે ત્યાં સકીના છે, અરબ લોકો રૂકૈયા છે, પણ કોઈ દિવસ અમે આવીને પેરચ્યુર્બે નથી કર્યા. એક રસ્તો છે, ઉએલો પ્રોબ્લેમ સકીના હોય કે રૂકૈયા હોય. આપણે ત્યાં કહો છે ને, જે આગળ જ્યારે આપણા માવતરોને યાદ હશે, જ્યારે તમે કાગળ લખો કોઈને, પછી છેલ્લે લખી નાખે કે ભૂલ ચૂક સુધારીને વાંચજો. હું આજે તમને એમ નહીં કહું કે ભૂલ ચૂક સુધારીને વાંચો, હું તમને એમ કહીશ કે જે સકીના આપણે ત્યાં છે એ જ રૂકૈયા છે. આ તો જે રૂકૈયા કિતાબોમાં છે એ જ સકીના છે. અને જનાબે સકીના અલૈહિસ્સલામ કે જનાબે રૂકૈયા અલૈહિસ્સલામ, એમ નથી કે સકીના કંઈ નથી, એક્ઝિસ્ટ, પણ વધારે ભાગે જે છે એ જનાબે રૂકૈયા છે. હું જનાબે સકીનાનું જ નામ લઈશ, જેથી આપણે પેરચ્યુર્બે ના થઈ, દેબુસોલે ના થઈ જાય.
પણ ઓમોય કાલે આવીને કોઈ આપણને ના કહી જાય કે ના એ શેખને નહોતી ખબર કે સકીના નથી ને રૂકૈયા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા 4 વર્ષ, તમને 3 વર્ષ મળશે, અમુક 5 વર્ષ 7 વર્ષ, એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એક ચીજ યાદ રાખજો, એહલે બેતના દુશ્મન લોકો એ ટાઈમમાં જ નહીં, બની ઉમૈયા ને બની અબ્બાસ જ નહીં, મેમ રેસા જેમ કે ઇબ્ને તૈમિયાજી છે, તમને કહો છે ને કિતાબમાં શું કહે છે, કરબલાથી ડિરેક્ટ એ લોકો મદીના ચાલ્યા ગયા હતા. ના માફ કરજો, એ લોકો કરબલાનો જે બનાવ બન્યો ડિરેક્ટ, હા બરાબર છે, કરબલાનો બનાવ બન્યો ને, ન કુફા કે ન શામ ક્યાંય નથી ગયા ઇબ્ને તૈમિયા, એટલે જે આ વહાબી લોકો છે એ લોકોનો ગુરુ, હા, એ ડિરેક્ટ કે મદીના પાછા પૂગી ગયા એ લોકો. ખુદા ભલું કરે તારું, આટલું બધું છે, આખો ઇસ્તવાર છે, અને તો આવીને શા માટે તમને ખબર છે? જે પ્રમાણે જનાબે અલી અસગર, અરબને ત્યાં અબ્દુલ્લાહ રઝી કહેવામાં આવે છે, જે પ્રમાણે જનાબે અલી અસગર ની શહાદત હલમલાવી દે છે યઝીદના લશ્કરને, એ પ્રમાણે જનાબે સકીનાની શહાદત જિંદાને શામમાં હલમલાવી દે છે. તમને કહો છે આ લોકોનો પ્લાન શું હતો? આશુરાને એ લોકો બોલ્યા છે, લા તુબકુ લે અહલે બૈત હાઝિહી, લા તુબકુ લે અહલે બૈત હાઝિહી બકિયા, કે આ અહલે બૈત જે છે કોઈ બાકી ના રહેવા જોઈએ. તમને કહો છે એટલે શું? ન જણ કે ન બૈરાઓ કે ન બચાવો, કોઈ બાકી ના રહેવા જોઈએ. એ લોકોનો પ્લાન હતો. જણને તો બધાને શહીદ કર્યા, ખુદાની તાકાતથી ચોથા ઇમામ બચી ગયા, પણ એ લોકોનો પ્લાન બૈરાઓને પણ એલિમિનેટ કરવાનો હતો. પણ ક્યારે? એક ફેરે એ લોકો બધી વસ્તીને દેખાડે, ધ્યાન રાખજો, તમે જો આમ કર્યા તો તમારું અંજામ આ થશે. શામ સુધી પુગારવાની વાત હતી, અને ત્યાં જઈને પછી લોકોનો પ્લાન હતો કે આ લોકોને ખતમ કરી નાખે. પણ શું થયું તમને ખબર છે? 10 દિવસમાં પલટો ફરી ગયો, બલકે એનાથી ઓછા, સાવ પલટો ફરી ગયો. શા માટે? જનાબે સકીનાની શહાદત થકી. તમને ખબર છે તારીખની, હું જે તમને આ બધું કહું છું, બધું તમને એટલે સોર્સ છે એના તારીખની અંદરમાં તમને મળશે કે જનાબે સકીનાની આપણે વફાત કે, પણ વફાત એટલે મોર નેચરલ. નેચરલ ક્યાંથી હોય? આટલું જુલમ છો એના ઉપર ને તમે કહો નેચરલ હતું? હા, જનાબે સકીના શહીદા થઈ છે, ત્યારે જ્યારે શામવાળાને ખબર પડે છે ત્યારે કોહરામ મચી જાય છે. લખેલું છે તારીખની અંદરમાં કે કોઈ એવું ઘર નથી કે લોકો રોયા ના હોય. એટલે પલટો ફરી ગયો એટલે ઓલાને એમ થયું કે હવે બસ જલ્દી આ લોકોને આપણે રજા દઈ દે. બલકે હું જે 10 દિવસ બોલ્યો છે એનાથી ઓછું હશે જો આપણે હિસાબ કરીએ તો. ક્યાં હતા એ લોકો? જ્યારે એ લોકોને શામ લઈ આવ્યા, હું જાજુ નથી કહી શકતો કેમ કે ટેમ આપણને સાથ નહીં દે, પણ juste એક એક્ઝામ્પલ તરીકે કે જ્યારે ચોથા ઇમામને કોઈ ઝયીફ માણસ, ધર્મી માણસ, જ્યારે ચોથા ઇમામને જોઈને કહે છે કે શુકર છે ખુદાનો તમારી હાલત આવી કરી, તો ચોથા ઇમામ એને જોઈને કહે છે, સમજી ગયા કે આ બિચારો અજાણ છે, il est ignorant, il sait pas la réalité. તો કે ભાઈ તું કુરાન પડે છે? તો લોજબ થયો, આને ને કુરાનને શું લાગે વર્ગે? એટલે ચોથા ઇમામને તો કે હું પડું છું, એમાં તને શું રિશ્તો કુરાનથી? તો કે કુરાનમાં તું વાંચો છો કુલ્લાસ અલુકુમ અલૈ અજરન ઇલલ મવદ્દત ફિલ કુરબા? તો કે હા હું વાંચો છું. તો કે જાણી લે અમે છે મવદ્દત ફિલ કુરબા, રસૂલના જે ખાનદાન છે ફામિયા અમે છે. હા તમે છો? કેમ બની શકે કે તમે હોય? તો કે હાર્યા આ જે સર છે એ મારા બાબા હુસૈનનું છે, આ મારી ફૂઈ જઈને એની આંખ ખોઈલી, માફ કરજો મને નહોતી ખબર, કેમ કે એ જરાક જાણતો હતો. તો આ લોકો સાવ એવો દેખાવ હતો શામનો કે લગભગ બધે દુશ્મન હતા, ને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો ખારેજી આવ્યા છે. તમને કહું ખારેજી એટલે શું? એટલે કે ધર્મથી બારે લોકો, એટલે કાફર લોકો આવ્યા છે, અને બહુ દુખ્યું છે એટલે બેતને.
જ્યારે એલાન કરવામાં આવ્યું કે આ જે આવી રહ્યા છે અઝાદારો, એ લોકો બધે ખારેજી છે, એ લોકો જે છે મુસલમાન નથી. આ હાલત શામની હતી. એ શામ જો અગર એ લોકોના ઘરમાં જો રોવાનું શરૂ થાય તો એનો અર્થ શું થયો? મને લાગે છે તમે બધી ઠારી શકો છો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે યઝીદજી છે એ વ્યાધિમાં મુકાઈ ગયો કે આ તો હવે પલટો ફરે છે, આ પલટો ફરે છે. એટલે એ લોકો રેહાઈ દે છે. નકર તો એ લોકોનો પ્લાન હતો કે આ એલે બેતને સાવ ખતમ કરી નાખે, એલે બેતને સાવ નાબૂદ કરી નાખે. અઝાદારો, આપણે ઇન્શાલ્લાહ જે મસાયા બયાન કરશું જનાબે સકીનાના નામથી, પણ અરબને ત્યાં અને કિતાબોમાં વધારે ભાગે તમને જનાબે રૂકૈયાના નામથી મળશે. કાંઈ પ્રોબ્લેમ નથી. નામની મારામારી છે, રિયાલિટી તો એ છે ને. અને જનાબે સકીના, જેમ મેં કીધું કે જનાબે અલી અસગર એક રેવોલ્યુશન કર્યા, એ જ પ્રમાણે જનાબે સકીનાજી છે શામમાં રેવોલ્યુશન કરે છે. ઓલો લાચાર થઈ જાય છે કે એ લોકોને રેહા કરી દે જલ્દી જલ્દી. તમને ખબર છે ને, વાકે કરબલા આશુરાના દિવસે 10મી મોહરમ, 11મી મોહરમને એ લોકો કરબલાથી ક્યાં જાય છે? કુફા જાય છે. કુફા લઈ જવામાં આવે છે અહેલે બેતે ઇમામ હુસૈન અલ ઇસ્લામને, અસીરાને સિતમને. 12મી મોહરમને એ લોકો ત્યાં પહોંચે છે. આમ તો 11મી મોહરમના રાતના પૂગી ગયા હતા, પણ તે માટે કે અંધારામાં મૂવમાં ના થઈ, એટલે હ્યુમિલિયેશન બહુ વધારે ના થઈ આ લોકોનો, તો આપણે દિવસની વાત જોશું ને દિવસના એવી રીતના ગરશું કે જાણ કે ના આપણે મોટી ફતેહ કરીને આવ્યા છે. એટલે વધારે એટલે બેચી છે ઓર વધારે હ્યુમિલિયે થાય, બેઇજ્જત થાય. એ લોકોની વધારે બેઉર્મતી થાય. પછી 19 એટલે એમ લેખો કે 7 દિવસ એવા રહીએ છે. અને 12 ને 7 એટલે 19મીમાં એ મોહરમને લોકો ક્યાં જાય છે? રવાના થાય છે શામ માટે. અને ક્યારે પહોંચે છે લોકો શામ? 1 માય સફર. અહીંયા પણ હું તમને જરાક આંતરો પારાંતેજ કહેતો જાઉં કે અમુક આલિમો કહે છે ને, હું એ લોકોને માન રાખું છું, એ લોકોને આવીને એ લોકો કહે છે કે ના 1 વર્ષ પછી, પણ ના, કેલ્ક્યુલ પ્રમાણે એ જ વર્ષે પોસિબલ છે ને કાંઈ વાંધો નથી. એટલે એક્સેપ્ટેબલ છે, જવાબલ છે. એના એ આર્ગ્યુમાં પેશ કરી શકાય એમ છે. એટલે 1 સફરના એ લોકો શામ પહોંચે છે. શામ કેવી રીતના પહોંચે ઇન્શાલ્લાહ આપણે અરબઈની રાતના બયાન કરશું ઇન્શાલ્લાહ. પણ જ્યારે શામ પહોંચે છે, તમને કહો છે એ લોકોને ક્યાં રાખવામાં આવ્યા હતા? એવી જગ્યામાં એ લોકોને ઊભા રાખવામાં આવ્યા કે જે જગ્યામાં અરે ગુલામો જેના વેચવામાં આવતા હોય, એસ્ક્લાવને વેચવામાં આવે, એ જગ્યામાં એ લોકોને ઊભા રાખવામાં આવ્યા હતા. અઝાદારો અરે એ લોકોને પછી જિંદાનમાં રાખવામાં આવે છે, પ્રિઝોમાં રાખવામાં આવે છે. તમને કહો છે કેવું પ્રિઝો હતું? પ્રિઝોનું છત ન હતું, ત્વા ન હતું, અને નીચે પણ માટી જ હતી, અને બાયણા વગરનું પ્રિઝો. એટલે જે લોકો વટાય એ લોકો પણ દેખતા હતા કે અંદરમાં કોણ છે. અઝાદારો, એ જે જિંદાન છે, જિંદાનમાં જનાબે સકીના છે કે જે મઝલૂમો લોકો છે એની અંદરમાંથી એક મઝલૂમા પોતે પણ છે. 1 સફર ને આજે કેટલામી સફર છે? એટલે લઈ લો કે 10 દિવસ. અમુક ઇસ્તવારમાં તમને 5 દિવસ મળશે. 10 દિવસમાં જનાબે સકીના આપણાથી વિખૂટા થઈ જાય છે, ના ખમી થઈ ગયા. અઝાદારો, એટલો જુલમ હતો. તમને કહો છે જ્યારે જનાબે ઝૈનબ મદીના પહોંચે છે ત્યારે બીબીઓ બધું પૂછે છે કે આનું કેમ થયું ને આનું કેમ થયું, જ્યારે જનાબે સકીને યા તો જનાબે રૂકૈયા બારામાં જનાબે ઝૈનબને પૂછે છે, ત્યારે જનાબે ઝૈનબ કહે છે, એક નિસાસો લે છે, એક નિસાસો લઈને કહે છે કે આ હું શું બયાન કરું જનાબે સકીનાના મસાયબ. અરે સકીનાના મસાયબથી અરે મારી કમર તૂટી ગઈ.
અરે આ શબ્દો ઇમામ હુસૈન બોલ્યા છે જનાબે અબ્બાસ માટે. અરે અહીંયા જનાબે ઝૈનબ કહે છે, અરે મારા વાળ સફેદ થઈ ગયા, અરે સકીનાની મુસીબત થકી અઝાદારો. અરે જનાબે સકીના, અરે તે શામના જિંદાનમાં, અરે તમને કહો છો આપણે કેને પુરુષો આપવાનો છે. હમણાં આપણે સાંભળી રાખે આપણા જમાનાના ઇમામ અજલ્લાહ તાલા ફરજ શરીફને આપણે પુરુષો આપીએ, પણ એક હસ્તીને પણ આપણે યાદ કરીએ. તમને ખબર છે કેને પુરુષો આપવાનો છે? જનાબે ઉમ્મે કુલસુમને પુરુષો આપવાનો છે. તમને ખબર છે શા માટે? તે માટે અરે ખુદા આપણી ઔલાદને સલામત રાખે, ખુદા આપણી નાની બચ્ચીઓને સલામત રાખે. જનાબે ઉમ્મે કુલસુમજી છે, જ્યારે જનાબે સકીનાની શહાદત થઈ જાય છે, બહુ પોતે ગમ કરે છે, બહુ પોતે ગમ કરે છે. અઝાદારો, અરે જનાબે ઝૈનબ અરે પૂછે છે, બેન ઉમ્મે કુલસુમ તમે બહુ રોઈ રહ્યા છો. આપણે બધાય સાહેબે મુસીબત છે, આપણે બધાય ઉપર આ મુસીબત છે, શા માટે તમે ઓર વધારે રો છો? અઝાદારો, જનાબે ઉમ્મે કુલસુમ એવી રીતના રોતા હતા કે જિંદાનની અંદરમાં પોતે આવ જાવ કરતા હતા અને ઝારો કતાર રોતા હતા. અરે પૂછવામાં આવે છે, જનાબે ઝૈનબ પૂછે છે, બેન ઉમ્મે કુલસુમ અરે તમે શા માટે રોઈ રહ્યા છો? તો કે તમને ખબર છે હજી તો ગઈકાલની જ વાત છે. અરે સકીના મારા ખોરામાં હતા. અરે બારે જ્યારે નાના નાના બચ્ચાઓને જોઈ છે ત્યારે પૂછે છે કે આ બચ્ચાઓ ક્યાં જઈ રહ્યા છે? ત્યારે કહેવામાં આવે છે આ લોકો પોતપોતાના ઘરે જાય છે. હાય સકીનાની અરે મુસીબત. અરે જનાબે સકીના કહે છે કે શા માટે અમે પણ આપણા ઘરે નથી જાતા? અઝાદારો. પછી જનાબે ઉમ્મે કુલસુમ કહે છે કે તમને ખબર છે અરે સકીના અરે મારા ખોરામાં હતા, સકીના મારા ખોરામાં હતા અને પોતે બાબાને યાદ કરીને રોઈ છે. અઝાદારો અજરુકુમ અલ્લાહ. ખુદા આપણને કોઈ ગમ ન દેખાડે સિવાય ગમે હુસૈન અલૈહિસ્સલામ. અરે કેના ઘરમાં નાની બચ્ચી ન હોય, વખતે મોટી થઈ ગઈ હોય, પણ આપણે બધાએ આપણા ઘરમાં નાની બચ્ચી જોયા હોય, કેવી ચાગલી હોય, 4 વર્ષની દીકરી કેવી ચાગલી હોય. અઝાદારો, અરે તે સકીના અઝાદારો જ્યારે ભાઈ અસગરની શહાદત થાય છે ત્યારે સકીના બહુ રૂએ છે. અરે જ્યારે ચચા અબ્બાસની શહાદત થાય છે ત્યારે બહુ રૂએ છે. અને ખાસ કરી અને જ્યારે તે ઘોડો અરે ઝુલજના જ્યારે ખૈમામાં આવે છે ત્યારે સકીના અરે એક શબ્દ કહે છે ઝુલજનાને જોઈને, એ ઝુલજના અઈના અબી. ઝુલજના અરે બતાવ મારા બાબા ક્યાં છે? અઝાદારો એ સકીના અરે આજે ચોંકી જાય છે. જનાબે સકીના આવો મારી સાથે આપણે જિંદાને શામ જાય, મારી સાથે આવો જિંદાને શામમાં. અરે સન્નાટો છે, કાંઈ અવાજ નથી, શાંત છે. એવામાં એકાએક જનાબે સકીના રોવાનું શરૂ કરે છે. જનાબે સકીના રોવાનું શરૂ કરે છે અને કહે છે અઈના અબી. અરે મારા બાબા ક્યાં ગયા? કે છે દીકરી કેમ તું તારા બાબાનું પૂછે છે? તો કે હમણાં મારા બાબા મારી સાથે હતા. અરે ક્યાં ગયા? જનાબે સકીના રોવાનું શરૂ કરે છે. અરે મારા બાબાને બોલાવો મારી પાસે. અઝાદારો અરે બીબીઓ આ જોઈ એ લોકો પણ રોવાનું શરૂ કરે છે. અહીંયા સુધી કે નાના નાના બચ્ચાઓ પણ એ લોકોનો રોવાનો અવાજ બુલંદ થાય છે. અરે અઝાદારો અરે એકાએક અવાજ રોવાનો, તમને કહો છે રાતનો સમય હતો, અરે દરબાર સુધી અવાજ પહોંચે છે. અરે યઝીદ મલઉન ચોંકી જાય છે અને કે છે આ રોવાનો અવાજ શું છે? તો કે હુસૈનની એક નાની બચ્ચી છે, અરે બાબાને યાદ કરે છે, અરે એના બાબા એને ગોતે છે પોતે. તો યઝીદ કે છે અરે એના બાબાનું સરજી છે, અરે તમે
લઈ જાઓ. અરે સરને એક થાલામાં રાખવામાં આવે છે, એક તશ્તમાં રાખવામાં આવે છે ને ઢાંકવામાં આવે છે. અરે તે સરને જિંદાનમાં લઈ આવવામાં આવે છે. અરે તે નાની સકીનાની સામે રાખવામાં આવે છે. સકીના પૂછે છે કે આ શું છે? તો કે જેને તું ગોતે છે એ છે. સરદારો અરે એકાએક અરે જે ઢાંકેલો તું તે કાઢે છે તો શું જોઈ છે? એના બાબાનું સર. અરે બાબાનું સર જોઈ છે. પોતે નથી સમજી શકતા કે છે કે શું આ મારા બાબા છે? અજાદારો જ્યારે એ સમજે છે કે ખરેખર એના બાબા છે, અરે નાના નાના હાથ લઈ અરે તે સરને ઉઠાવે છે અને કહે છે, બાબા બાબા તમારા સરને કોણે કાપ્યું છે? અય બાબા અરે તમારી દાઢીને અરે ખૂનથી રંગીન કોણે કર્યું છે? અય બાબા અરે મને કોણે યતીમ બનાવ્યું છે? અજાદારો આ સાંભળી અરે કોરામ મચી જાય છે. એક એવો સમય આવે છે કે જનાબે સકીનાને ગુસલ આપવા માટે બહારથી કોઈ ગુસલ આપવા વાળી બાયરીને બોલાવવામાં આવે છે. અજાદારો જેમ હું કીધું ને કે ખુદા આપણે औलादને સલામત રાખે જનાબે સકીનાના સદકામાં. અજાદારો અરે તે બાઈ આવે છે અને જ્યારે ગુસલ આપવાની તૈયારી કરે છે, અરે એના શરીરમાં કાળા કાળા દાગા હતા. અરે જ્યારે બાઈ જોઈ છે તો જરાક ડરી જાય છે. એને એમ કે કંઈક બીમારી હશે એટલે એ જરાક છેટે ખસી જાય છે. જનાબે ઝૈનબ સમજી જાય છે કે છે, એ બીબી તું બી ના જા, આ બીમારી નથી. અરે સકીનાને એટલું મારવામાં આવ્યું હતું કે સકીનાના શરીરમાં અરે કાળા દાગા. યા હુસૈન યા હુસૈન યા હુસૈન.